नमस्कार मित्रों, હું મયુર પટેલ, અરવલ્લી જિલ્લા ચેરમેન વિશ્વકર્મા ફાઉન્ડેશન સંગઠન। મિત્રો, વિશ્વકર્મા ફાઉન્ડેશન સંગઠન અમદાવાદ જાસપુર પ્રેરિત આ સંસ્થા છે જે 100 વીઘાની અંદર માનું 400 ને 500 ને 400 ઊંચું મંદિર બનાવવા જઈ રહ્યું છે। ત્યાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન અને યુવા સંગઠનની પાક છે। તેના આયોજનના ભાગરૂપે આજે પદભાર પ્રોગ્રામ, મહાસંમેલન અને સિલ્વર ટ્રસ્ટી જે 25-25 લાખના સિલ્વર ટ્રસ્ટીસીઓ છે એ આ ટ્રસ્ટીસીઓનું આજે મોડાસા જીએસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 12ના રોજ અત્યારે સ્વાગત સમારંભનો પ્રોગ્રામ રાખેલ છે। તો આ પ્રસંગના અનુસંધાનમાં 6 થી 8000 સમાજની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજ જે અરવલ્લી જિલ્લાના જે 6 તાલુકા છે ભિલોડા, માલપુર, મેઘરજ, બાયડ, દલસુરા અને મોડાસા એ પૈકી કચ્છ કડવા પાટીદાર સમાજના 222 કંપા અને સંસદ ગામમાંથી ઓલમોસ્ટ 55,000 થી 65,000 કડવા પાટીદારના જે રિપ્રેઝેન્ટ કરે છે એવા 360 ઉમાપદના સેવકોને આજે દાતા સન્માન સમારોહની સાથે સાથે આ પદભાર પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। પદભાર એટલે જે માની અહીંયા વિશ્વકર્મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા સર્વાંગી વિકાસ માટે અને ગામડાના છેવાડાના ઘર સુધી સંસ્થાના લાભ મળે, સંસ્થાના કાર્યોની વિશેષ માહિતી મળે એ માટે અહીંયા જે ઉમાના સેવકો છે એને અમે નિમણૂક કરી છે, જેમાં પ્રમુખ છે, 4 ઉપપ્રમુખ છે, 4 સંગઠન મંત્રી છે, 4 સહમંત્રી છે અને અન્ય 5 કન્વીનર છે જે જરૂરિયાત કન્વીનર હોય છે તે અને 5 કારોબારી સભ્યો છે। એટલે આ સંસ્થાના આયોજનના ભાગરૂપે ત્યાં પદભારનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે જે સામાજિક જવાબદારી સ્વીકારી સમાજની સેવા માટે સેવાકીય પ્રવૃત્તિમાં આના પદભારના સ્વરૂપે સંકળાવવું પડે એના અનુસંધાને અમે પદભાર કહેવામાં આવે છે। અત્રે કડવા પાટીદારના આ સંમેલનની અંદર આપણે 8 થી 10,000 પાસનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને 10,000 લીફલેટ વેચ્યા છે। અત્યારે 7 થી 8,000 પબ્લિકનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। જાસપુર ખાતે જે મંદિર બની રહ્યું છે એની વિશેષતા એ છે કે દુનિયાની 8થી 11 જેવું મંદિર બનવા જઈ રહ્યું છે। 500 ને 4 ફૂટ ઊંચું નાનું મંદિર જેમાં મા ઉમિયાની મૂર્તિ 51 ફ્લોરનું બિલ્ડિંગ હોય એટલી હાઈટની મા ઉમિયાની મૂર્તિ ત્યાં બિરાજમાન થવાની છે। 400 બાય 400 ના ઓટલા ઉપર મા ઉમિયાની મૂર્તિ બિરાજમાન થવા જઈ રહી છે અને આ કદાચ વિશ્વનું સૌથી મોટું મંદિર પણ થઈ શકે। અત્યારે હાલ જે મહાસંમેલન યોજાયું છે તો મુખ્ય મહેમાન માનનીય આરજી પટેલ સાહેબ જે સંસ્થાના માર્ગદર્શક, પ્રમુખા, ફાઉન્ડર અને હરેન્દ્ર શુભચિંતક એવા માનનીય આરજી પટેલ સાહેબ જે સંસ્થાના પ્રમુખ છે અને ડીએન ઘોષ સાહેબ જે સંસ્થાના ઉપપ્રમુખ છે।